મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. બીજેપી, ઇન્ડિયન કોંગ્રેસ, આપ અને બીએસપીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ કરાયો હતો. સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. તારીખ 16 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જે સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારિત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં CEO શ્રી હારિત શુક્લાએ બીજેપી, ઇન્ડિયન કોંગ્રેસ, આપ અને બીએસપીના ઉપસ્થિત પ્રતિનિધિઓને SIRની કાર્ય પ્રગતિથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલમાં 82.85% વધુ ગણતરી ફોર્મ્સનું ડિજિટલાઇઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિવાસી જિલ્લાઓમાં ફોર્મના ડિજિટલાઇઝેશનની કામગીરી અગ્રેસર છે, તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજિટાઇઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની જેમ ખૂબ જ ખંતપૂર્વક કામગીરી કરી રહ્યા છે, જે પ્રશંસાને પાત્ર છે. નાગરિકોની સવલત માટે માન્ય રાજકીય પક્ષોના કુલ 50,000થી વધુ BLA પણ મતદાર યાદીની ખાસ સઘન સુધારણામાં મદદરૂપ બની રહ્યા છે. તદુપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વસતી જટિલતાને ધ્યાને લઈને BLOની મદદ માટે રાજ્યભરમાં 30,000થી વધુ સ્વયંસેવકોની પણ નિયુક્તિ કરાઈ છે. આગામી તબક્કાઓમાં BLO અને BLAની ભૂમિકા મહત્વની હોય. માન્ય રાજકીય પક્ષો વધુમાં વધુ BLA નિમણૂક કરે તેવો અનુરોધ પણ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ કર્યો હતો. મતદારોની મૂંઝવણ અને પ્રશ્નોના સમાધાન માટે તારીખ 15, 16, 22, 23, 29 અને 30 નવેમ્બર એમ 6 દિવસ રાજ્યભરમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ 50 લાખથી વધુ લોકોએ લીધો હતો. આગામી તબક્કાઓમાં પણ આવા કેમ્પોનું આયોજિત કરવામાં આવશે. ઉલ્લેખનીય કે તારીખ 16મી ડિસેમ્બર 2025ના રોજ રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેમના નામ સમાવેશ ન હોય તેવા મતદારોની યાદી સમાવેશ ન થવાના કારણો સાથે સ્થાનિક રાજ્યની સંસ્થાઓમાં પ્રકાશિત કરવામાં આવશે, તથા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટની લિંક પર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને તે કારણસર તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં ન આવે તેવા કિસ્સાઓમાં તેઓનો ફોર્મ 6 ભરી શકશે. તારીખ 15 જાન્યુઆરી 2026 પહેલાં જે મતદારોને ફોર્મ 6 મતદાર યાદી નોંધણી અધિકારી મળી હશે, તેમના ફોર્મ મંજૂર થયેથી તેમના નામનો સમાવેશ આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે. તારીખ 15 જાન્યુઆરી 2026 પછી કોઈપણ સમયે ફોર્મ 6, 8 ભરી શકશે અને તેવા મતદારોના નામનો સમાવેશ SIR બાદ પણ સતત સુધારણા અને ખાસ સંક્ષિપ્ત સુધારણામાં સમયગાળા દરમિયાન થઈ શકશે. બેઠકના અંત ભાગમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો હેતુ પુનઃ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ પણ સમગ્ર પ્રક્રિયાની ચૂંટણી પંચને સહકાર આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.